જેટલા પણ ભગવાનના અવતારો થયા છે, કોઈક ને કોઈક અંશાવતાર છે, કલાવતાર છે, આવેશ અવતાર છે. કૃષ્ણ ભગવાન એ ભગવાનનું 16 કલાએ પૂર્ણ રૂપે અવતરણ થયેલું અવતાર એ કૃષ્ણાવતાર છે, એટલે જ પરબ્રહ્મ છે. રામ અવતાર એ 15 કળાનો અવતાર છે, કૃષ્ણાવતાર એ 16 કલાથી લીધેલો અવતાર છે. રામ ભગવાને પોતાના લીલા દરમિયાન અનેક પ્રકારની મર્યાદાઓ રાખી છે, પણ કૃષ્ણ ભગવાને મર્યાદાને તોડી નાખી છે. રામ ભગવાને જે કર્યું ને મર્યાદામાં કર્યું, અને કૃષ્ણએ જે કર્યું ને મર્યાદા તોડીને કર્યું, અપોઝિટ કર્યું છે. રામ ભગવાને કેટલો સરસ સમય પસંદ કર્યો પોતાના પ્રાગટ્ય માટે. રામ ભગવાને જે પણ કર્યું ને એ સમયના આધીન થઈને કર્યું છે, મર્યાદામાં કર્યું છે, મુહૂર્ત કાઢીને કર્યું છે. કૃષ્ણનું તો કામ જ બધું વિચિત્ર છે. ચૈત્ર માસ પસંદ કર્યો છે. ચૈત્ર માસ એટલે બધા જ માસોનો પવિત્ર માસ કહેવાય. ચૈત્ર માસ કોઈ પણ તિથિ હોય ને એમાં સુદ એ શુભ ગણાય છે, વદ એટલી બધી સારી ગણાતી નથી. ચૈત્ર માસનું સુદ અને નવમી અંકના અંદર સૌથી શ્રેષ્ઠ અંક એ પૂર્ણાંક 9 છે. તમારામાંથી કોઈનો જો 9 અંક હોય ને કેલ્ક્યુલેશનમાં, તો 9 એક બહુ શુભ ગણાય છે. નવમી બહુ સારો સમય પસંદ કર્યો છે અભિજીત મુહૂર્તનો, બપોરે 12 વાગે. કોઈ પણ શુભ કાર્ય કરવા હોય ને એના માટેનો સૌથી સારો મુહૂર્ત કયો? યા તો સવારે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત, અને યા બપોરે 12 થી 11 થી 1 ના વચ્ચેનો 12 વાગ્યાનો અભિજીત મુહૂર્ત. આ મુહૂર્ત એ શુભ કાર્યો માટે બહુ શ્રેષ્ઠ ગણાય છે. રામ ભગવાને શ્રેષ્ઠ મુહૂર્તને પસંદ કર્યો છે બપોરે 12 વાગે. અને પ્રગટ પણ ક્યાં થયા? ઓહો, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. રાજાના ત્યાં એ રાજવંશના અંદર પ્રગટ થયા છે. રામ ભગવાને જે પણ કર્યું છે એ મર્યાદાના અંદર સમયના આધીન થઈને કર્યું છે. અને કૃષ્ણ ભગવાનનું જોજો બધું ટાઈમ વગરનું ખાતું. શ્રાવણ માસનું વદ સિલેક્ટ કર્યું કૃષ્ણ ભગવાને. વદ તિથિઓના અંદર અશુભ તિથિ કઈ તમને ખબર છે? 14, અમાવસ, પડવો એટલે એકમ અને અષ્ટમી. આ 4 તિથિઓમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી. કૃષ્ણ ભગવાને શ્રાવણ માસનું વદને સિલેક્ટ કર્યું, અષ્ટમી સિલેક્ટ કરી, સૌથી ખરાબમાં ખરાબ સમય રાતના 12 વાગ્યાનો સિલેક્ટ કર્યો, અને સૌથી ખરાબ જગ્યા જેલ સિલેક્ટ કરી પોતાના પ્રાગટ્ય લેવા માટે. રામ ભગવાન પ્રગટ થયા છે રાજકુલના અંદર, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે જેલમાં. રામ ભગવાન પ્રગટ થયા છે અભિજીત મુહૂર્તમાં, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે રાતના 12 વાગ્યાના નિશાચરોના મુહૂર્તમાં. जो भी राम ने किया उसका उल्टा हमारे कृष्ण ने किया है, क्योंकि कृष्ण कहते हैं अरे समय मुझे क्या बंधन करेगा, मैं जिस समय के ऊपर प्रकट होता हूं वो समय शुभ हो जाता है. मारे कोई शुभ समय पर प्रकट થવાની જરૂર નથી. હું જ્યારે પ્રગટ થઉં એ સમય સુધરી જાય છે. હું સમયને સુધારવા આવ્યો છું. ભગવાન કૃષ્ણ કહે છે અરે હું મનુષ્ય પર કૃપા નથી કરતો, કેવલ ભક્તો પર કૃપા નથી કરતો, કેવલ અસુરો પર કૃપા નથી કરતો, કેવલ જીવ માત્ર પર કૃપા નથી કરતો, હું તો સમય પર પણ કૃપા કરવા આવ્યો છું કે હે સમય તને હું સુધારું. કૃષ્ણ જે કે એ સિદ્ધાંત, કૃષ્ણ જે ના પાડે એ અપસિદ્ધાંત. ये कृष्ण का सिद्धांत है. તમને ખબર છે ત્રેતા યુગ સુધી અમાવસ કેટલી બધી સારી હતી? कौन कहे छे अमावस खराब थी? किसने कह दिया अमावस खराब है? अरे लक्ष्मी जी नु प्रागट्य अमावस ना दिवसे थयुं छे. त्रेता युगना अंदर रामजी नो राज्याभिषेक अमावस ना दिवसे थयो छे. रामजी तो બધું મુહૂર્ત મારીને કરતા હતા ને, તો રામજીએ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કાઢ્યું પોતાના રાજ્યાભિષેક માટે, અમાવસનું મુહૂર્ત. અને અમાવસના દિવસે એ વખતે જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો, અખિલ બ્રહ્માંડના અંદર એ દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે.
અને એટલે જ દિવાળી અમાવસના દિવસે મનાવીએ છીએ, કારણ કે દિવાળીના દિવસે રામજીનો રાજ્યાભિષેક થયો છે અને દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે, એટલે દીવાથી આપણે એને વધાવીએ છીએ. દિવાળી અમાવસ કો આતી હૈ ના. વિચાર કરો, રામજી અમાવસનું મુહૂર્ત કાઢ્યું. અરે ત્રેતા યુગ સુધી, જેમ આજે આપણી સૌથી શુભ તિથિ 11 કહેવાય ને, ત્રેતા યુગ વખતે અમાવસ સૌથી શુભ હતું. અમાવસ બગાડી કોણે? કૃષ્ણ. દ્વાપર યુગમાં જ્યારે કૌરવોએ મહાભારતના યુદ્ધ માટે અમાવસનું મુહૂર્ત કાઢ્યું, ત્યારે કૃષ્ણ ભગવાનને થયું કે આ અમાવસનું જે મુહૂર્ત છે ને એ પાંડવો માટે સારું નથી. એટલે કૃષ્ણ ભગવાને દુર્યોધનને બોલાવ્યા અને દુર્યોધનને કીધું, અલા દુર્યોધન, અમાવસે તો કોઈ યુદ્ધ થતા હોય, અમાવસ તો ખરાબ 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 ખરાબ. અને કૃષ્ણએ જ્યારે કીધું અમાવસ ખરાબ, એ આજ દિન સુધી કલયુગમાં પણ ખરાબ થઈ ગઈ. હવે કૃષ્ણના એ વિચારોને, કૃષ્ણની એ પથ્થરની લકીરને કોણ પૂછે? કૃષ્ણને કહે દિયા અમાવસ ખરાબ યાની ખરાબ હો ગયા. કૃષ્ણ જે કહે સિદ્ધાંત બની જાય છે. સારી અમાવસને ભગવાને બગાડી, સારીને ભગવાન બગાડી પણ શકે છે અને બગાડીને ભગવાન સુધારી પણ શકે છે. એ બગડેલો મળમાસ એને ભગવાને કીધું, જા હું તને સ્વીકાર કરું છું. અને બગડેલાને પણ ભગવાને સુધારી દીધું. એટલે પુરુષોત્તમ માસ અધિકની જે મહત્તા વધી એ કૃષ્ણના લીધે વધી ને. કૃષ્ણને उसको સ્વીકાર કરી लिया. સમયના આધારે હું નથી ચાલતો, સમય મારા આધારે ચાલે છે. ये कृष्ण कहते हैं, ये कृष्ण का स्वभाव है. એ જ્યારે લીલા કરે ને, એ જ્યારે કૃપા વરસાવે ને, ત્યારે કોઈ સમય જોતા નથી. એ સમય એમના અનુકૂળ બની જાય છે. એટલે જ ભગવાને જેલમાં પ્રાગટ્ય લીધું, બધાને આ જીવનમાંથી, બંધનોમાંથી મુક્ત કરવા. જેલ એ બંધનોનું પ્રતીક છે. મનુષ્ય એ આ સંસારરૂપી જેલના બંધનના અંદર ખોવાયેલો છે અને એ બંધનોમાંથી મુક્ત કરવા ભગવાન પોતાના કૃપારૂપી સૃષ્ટિથી વ્યક્તિને મુક્ત કરે છે. ભગવાન કહે છે કે જેમ હું જેલમાં પ્રગટ થયો, આ જેલ એ બંધનનું સ્વરૂપ છે. તમે પણ આ સંસારના બંધનમાં છો. તમે કેટલા પણ સારા કર્મ કર્યા હશે કે ખરાબ કર્મ કર્યા હશે, એ કર્મનું બંધન ચોક્કસ થશે અને એમાંથી તમને છુટકારો નહીં મળે. ભલે આ વિશ્વના અંદર કેટલા પણ કર્મોના સિદ્ધાંતો બનાવ્યા હોય, પણ કૃષ્ણ કહે છે જ્યાં મારી ઈચ્છા કે કૃપા હોય ત્યાં કોઈ સિદ્ધાંતો મારા સામે ચાલતા નથી. તમે લોકો બધી ચોપડીઓ વાંચી હશે, કર્મના સિદ્ધાંત, થિયરી ઓફ કર્મા, ધીસ એન્ડ ધેટ. આટલા કર્મ કરો તો આટલા સુખ મળે ને, આ કરો તો આ મળે ને, આ કરો તો આ મળે. કર્મ માણસને છોડતો નથી, આમ છે ને તેમ છે ને. બધી વાત સાચી. લોઝ છે, સિદ્ધાંતો છે, ચોક્કસ કર્મના ફળ મળે છે. પણ જ્યાં કૃષ્ણની કૃપા છે ત્યાં એ ભગવાનની ઈચ્છા પર આધીન છે कि भगवान जो चाहे, मालिक जो चाहे तो वो कर्मों को माफ कर सकते हैं. वो उनकी इच्छा पर है ना. કર્મના સિદ્ધાંત પ્રમાણે ભગવાન ચાલતા નથી. કર્મનો સિદ્ધાંત મનુષ્ય માટે છે, પણ ભગવાન કોઈ મનુષ્ય પર જ્યારે કૃપા કરે છે એ સિદ્ધાંતોને તોડી શકે છે. એ ભગવાન ઉપર છે. તમને એક સચોટ દ્રષ્ટાંત આપું કે કોઈ ડ્રાઈવર હોય અને એ ડ્રાઈવરને એના માલિક દ્વારા એક દિવસ માટે એની પોતાની ગાડીનો જો માલિક બનાવવામાં આવે. માલિક પ્રસન્ન થઈ ગયા કે મારો ડ્રાઈવર છે ને એક દિવસ માટે આ ગાડી આપું, જા એક દિવસ માટે તું આ ગાડીનો માલિક, ચાલ. અને ડ્રાઈવરે ખૂબ ખુશ થઈને ગાડી લીધી. માલિકે શરત મૂકી કે આ ગાડીનો તું એક દિવસ માટેનો માલિક છે, પણ આ એક દિવસ દરમિયાન જો ગાડીનો એક્સિડન્ટ થયું તો એનો જુર્માનો તારે ભરવો પડશે. માલિક તો ગાડી લઈને ગયો, અરે ડ્રાઈવર તો ગાડી લઈને ગયો, પોતાના અહંકારમાં ગાડીને ચલાવતો, મારી ગાડી મારી ગાડી મારી ગાડી મારી ગાડી મારી ગાડી. પોતાના પરિવારને બેસાડ્યા, અરે એક દિવસ માટે આપણે આ ગાડીના માલિક છે, ચલ જેટલું ભોગવા એટલું ભોગવી લઈએ. અને બહુ સ્પીડમાં ગાડી ચલાવતો હતો અને ગાડી ઠોકાઈ. જ્યાં ગાડી ઠોકાઈ હવે ગભરાયો.
કે માલિકે મને આ શરત પર ગાડીના માલિક બનાવેલો એક દિવસ માટે કે જો ગાડી ઠોકાશે તો એનો જુર્માનો મારે ભરવો જ પડશે. હવે ગભરાયો, એ જુર્માનો ભરવા માટે તો પૈસા પણ નથી, શું કરું? રડતો રડતો માલિક પાસે ગયો અને માલિકને કહે છે, હે માલિક, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હું અહંકારના અંધના આવેશમાં આવીને એ ગાડીને બહુ ફાસ્ટ મેં ચલાવી અને એક્સિડન્ટ થયું છે, મને માફ કરો. હવે એ વખતે માલિક ચાહે તો સિદ્ધાંતને નથી તોડી શકતો. માલિકે શરત મૂકી કે તું ગાડી ઠોકશે, આનો જુર્માનો તારે ભરવો પડશે. આ સિદ્ધાંત, આ કર્મનો સિદ્ધાંત, આ લો. પણ એ વખતે જો માલિકના હૃદયમાં દયા આવી જાય અને માલિકને એવો વિચાર આવે કે ના ના, આ ડ્રાઈવર મારો બહુ જૂનો છે, બિચારો મારો વફાદાર છે, ભલે એને એકવાર ભૂલ કરી છે, એને હું માફ કરી દઉં, તો માલિક ચાહે તો એ વ્યક્તિના કર્મને માફ કરી શકે છે. એ મનુષ્યના જીવનમાં પણ જેટલા પણ કર્મો થાય છે એ કૃષ્ણ ચાહે તો એને માફ પણ કરી શકતો હોય છે અને ભક્તિ માર્ગમાં વધારી શકતો હોય છે.